નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના 150 શહેરોની. મોટી સમસ્યા ઊભી થઈ છે એમના માટે, કારણ કે હવે ગુજરાત જે છે એ શહેરોનું ગુજરાત બની ગયું છે. 8 મહાનગરપાલિકાઓ હતી, પછી 9 ઉમેરાય, એટલે 17 મ્યુનિસિપલ કોર્પોરેશન્સ થઈ ગયા છે ગુજરાતમાં. અને એટલા જ સામે શહેરો પણ વિકસી રહ્યા છે. એવા 150 નગરપાલિકાઓ છે કે જે આપણે નાના શહેર કહી શકીએ એ પ્રકારની. એમને સરકાર જે ગ્રાન્ટ આપે છે એમાંથી એનો મોટાભાગનો વહીવટ ચાલે છે, અને સ્થાનિક કરવેરા નાખે છે એમાંથી ચાલે છે. પરંતુ સરકારે એમને જે વિકાસના કામો માટે જે હમણાં 10,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, તો એમાંથી હવે સરકારે નગરપાલિકાઓને જે પૈસા ચૂકવવાના બાકી નીકળે છે, લાઇટ વીજળી વેરો અથવા તો સરકારને ચૂકવવાની રકમ, તે ઘણી બધી બાબતો એવી હતી કે જે લગભગ 5,000 કરોડ રૂપિયા એ રીતે કાપી લીધા છે. એક અંદાજ મૂકીએ આપણે તો લગભગ 5,000 કરોડ જેવું થાય છે. એમાં 500 કરોડ તો માત્ર લાઇટ બિલના બાકી નીકળતા હતા. કુલ બધા થઈને લગભગ 1,490 કરોડ રૂપિયા નું દેવું આ નગરપાલિકાઓ ઉપર છે. 150 નગરપાલિકાઓ પર 14,000 કરોડ રૂપિયા 14,000 કરોડ રૂપિયાનું દેવું એટલે બહુ મોટું દેવું કહેવાય. તો આના સંદર્ભમાં આપણે અશોકભાઈ સાથે વાત કરીશું. અશોકભાઈ આના માટે ઘણા સમયથી રજૂઆતો પણ કરતા આવ્યા છે, નગરપાલિકાઓ અને નગરપાલિકાઓના કર્મચારીઓના પગારથી લઈને ઘણી બધી બાબતો. તો અશોકભાઈ, તમારો થોડો પરિચય આપશો દર્શકોને? અશોક રાઠોડ, અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ પ્રમુખ. બરાબર. તો અશોકભાઈ, અત્યારે નગરપાલિકાઓની કેવી પરિસ્થિતિ છે? કર્મચારીઓ ખુશ છે ખરા? નગરપાલિકાઓની દિન પ્રતિદિન આર્થિક પરિસ્થિતિ કથળતી ગઈ છે. કારણ કે જે નાણાકીય પરિસ્થિતિ છે તેના પર સરકારશ્રીનું કોઈ નિયંત્રણ નથી. સ્થાનિક કક્ષાએ જે નાણાં વિભાગની પસંદની જે નીતિ છે એ નીતિ પ્રમાણે ખર્ચ કરવા જોઈએ. એ ખર્ચ માટે કોઈ નિયંત્રણ નથી. મનગઢ આડેધડ ખર્ચાઓ કરવા, એના કારણે વીજ બિલ ન ભરી શકાય, આવી સમસ્યા છે. અને તેના કારણે આવનાર સમયમાં પ્રજા આની હાલાકી ભોગવવાની થાય એવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાઓની પરિસ્થિતિ આ છે, એને સુધારવા માટે અમે કહ્યું કે આ પ્રમાણે તમે કરો, છતાં પણ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી નગરપાલિકાઓ પ્રત્યે કોઈ સંવેદના જતાવતા નથી. એ મોટું દુઃખ છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી જ્યારે મેમનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી તરીકે રહ્યા હોય અને નગરપાલિકાઓની શું સ્થિતિ છે તેનાથી એ વાકેફ છે, છતાં અમે વારંવાર એમને રજૂઆત કરીએ છીએ કે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવા નિર્ણયો કરવા જરૂરી છે, છતાં પણ કોઈ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય થતા નથી. તાજેતરમાં રાજ્યની નગરપાલિકાઓ વીજ બિલ ન ભરી શકવાને કારણે ઘણી નગરપાલિકામાં વીજ કનેક્શનો કપાયા અને અંધારપટ થવાના એવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. છતાં પણ રાજ્ય સરકાર આ બાબતે કોઈ ગંભીરતા દાખવતી નથી. સ્થાનિક કક્ષાએ જે ખર્ચ ઉપર નિયંત્રણ થવા જોઈએ, કે વિકાસના કામો થાય, વિકાસના કામો પાછળ આડેધડ મનગઢત ખર્ચાઓ અને નાણાંનો દુર્વ્યય, કેમ કે રીબીનો કાપવા પાછળ 5 લાખ કામ હોય અને એક પાસે લાખ રૂપિયા ખર્ચો કરે, આવા અનેક પ્રકારના ખર્ચા છે. આઉટસોર્સિંગ, રાજ્યની તમામ નગરપાલિકાઓમાં 75% થી વધારે મહેકમની જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે 75% જગ્યા ખાલી છે. 75% થી વધારે. તો કેટલા કર્મચારીઓ છે? આ મહેકમ પ્રમાણે કેટલા કર્મચારીઓ છે? અત્યારે કેટલા ફરજ બજાવી રહ્યા છે? આ તો બહુ ગંભીર સમસ્યા છે. હાલ આખા રાજ્યમાં કાયમી કર્મચારીઓ માત્ર 27,000 છે. અને હંગામી 70 ઉપર 75% તો આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓ છે. અને એમાં રોજમદારો તો 15-15, 20-20 વર્ષથી રોજમદાર તરીકે કામગીરી કરે અને એને કાયમી કર્મચારી 50,000 પગાર લેતો હોય અને રોજમદાર કર્મચારી 10-15 હજાર. એટલે રાજ્ય સરકાર આ લોકોનું શોષણ કરી રહી છે.
તે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આ ખાલી જગ્યાઓ એક બાજુ કર્મચારીઓને પૂરો પગાર મળતો નથી ને બીજી બાજુ રિબિન કાપવા, ઉદ્ઘાટનો કરવા, એની પાછળ કરોડો રૂપિયા ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે હમણાં આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અનેક યોજનાઓના ખાતમુહૂર્ત કર્યા, ઉદ્ઘાટનો કર્યા અને બધાના એટલા જંગી ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો આખરે તો આ જ પરિસ્થિતિ ઊભી થવાની છે. તમારી વાત સાચી છે. અને બીજી બાજુ એક મિનિટ તમારો સમય લઈશ. બીજી બાજુ કરોડો રૂપિયાના કૌભાંડો નગરપાલિકામાં થઈ રહ્યા છે. તમને કહું, જે નેટ ઉપર વિગતો અવેલેબલ છે, પ્રાંતિજમાં 5 દિવસ પહેલા 7 લાખ સુધીથી વધારાનું કૌભાંડ બહાર આવ્યું હતું. કરમસદમાં 27 દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. એલઈડી કૌભાંડ, લુણાવાડામાં એલઈડી કૌભાંડ થયું હતું અને 5,000ની વસ્તુના 55,000 ચૂકવાયા હતા. તો આ એક બાજુ નગરપાલિકાઓ પૈસા નથી. નડિયાદ નગરપાલિકામાં એવું થયું કે સત્તાધારી પક્ષનું સ્પેશિયલ 26 કૌભાંડ, 26 જેટલા કર્મચારીઓને ગેરકાયદેસર ભરતી કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ધારાસભ્યના પુત્રની પણ કેટલીક બાબતો બહાર આવી હતી. માંડવી નગરપાલિકા રોડ કૌભાંડ મોટા પ્રમાણમાં થયું હતું. તો આ બધા જ આપણે જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા છે. ખેડા નગરપાલિકામાં આખરાણીનું સૌથી મોટું કૌભાંડ થયું હતું. આમોદ નગરપાલિકામાં જૂના શૌચાલયનું કૌભાંડ મોટું થયું હતું. તો આ કૌભાંડ આપણે જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં કૌભાંડ પણ થઈ રહ્યા છે. એ જ રીતે આમોદ નગરપાલિકામાં જે છે એમાં જૂનું શૌચાલય કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું. એ જ રીતે બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડ થયું હતું અને ચીફ ઓફિસરે કહ્યું કે કડક પગલા ભરીશું. આજ સુધી કોઈ કડક પગલા ભર્યા નથી. ખંભાત નગરપાલિકાનું કૌભાંડ 40 લાખમાં ખરીદેલી 2 સિટી બસ રસ્તા પર દોડી જ નથી. બોલો, 40 લાખ રૂપિયાની આ બસ અને બીજું બધું ખર્ચ કર્યું એટલે 2 કરોડ રૂપિયાની 2 બસ, 1 કરોડ રૂપિયાની 2 બસ થઈ. તો એ ચાલી જ નહીં ખંભાતમાં અને નવી બસો મૂકે છે. એ જ રીતે નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું વધુ એક કૌભાંડ પણ બહાર આવ્યું હતું. ઈશનપુરમાં 925 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડો છો. જે કઈ ગેરકાયદેસર મકાનો થાય છે એના મોટા કૌભાંડો પણ થાય છે. તો આ બધી વાત અશોકભાઈ જે કરી રહ્યા હતા એ ખરેખર અત્યંત ગંભીર છે. અને એટલા માટે હમણાં જ પાલનપુર નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. નડિયાદ નગરપાલિકાનું સ્પેશિયલ 26 જે આપણે વાત કરી હમણાં, તો આ પૂર્વ ચેરમેન અને ચેરમેન હાલના નગરસેવકે કચરાના કામમાં કૌભાંડોની ઘણી બધી વિગતો પણ જાહેર કરી હતી. બીજી બાજુ એસઆરઆઈની કામગીરીમાં રોકાયેલા છે. બઢતીના અધિકારીઓ 1.60 કરોડ લીધાનો યુનિયનનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો એસએસઆઈ બઢતીમાં. નગરપાલિકાની યાદીથી લઈને એમાં ઘણા બધા પ્રમુખના જે પ્રમુખ કન્હૈયા કોન્ટ્રાક્ટર વ્હીલચેરમાં જ લાજપોર જાય છે અને આ તેવા ઘણા બધા આરોપો પણ થયા હતા. મોરબી નગરપાલિકા હતી ત્યારે કૌભાંડો થયા હતા, એની આજ સુધી કોઈ તપાસ નથી થઈ. ઊંઝા નગરપાલિકામાં દૂધ કૌભાંડ પણ એટલો જ મોટા પ્રમાણમાં થયું હતું. દેવાના ડુંગર નીચે નગરપાલિકાઓ 84 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હતું અલગ અલગ નગરપાલિકાઓનું. તો આ કૌભાંડોના નામ જેટલા કહીએ એટલા ઓછા આમાં આવી રહ્યા છે. એટલા માટે જે અશોકભાઈ ચિંતા કરી રહ્યા છે કે ખરેખર વહીવટ સુધારો. આમાં કૌભાંડો કરવા માટે જ આ સત્તાધીશો ચૂંટાતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ જે કૌભાંડો આપણે જોઈએ છે, કરવેરાની વિગત, કરવેરા જે કરવેરા ઉઘરાવતા નથી, લાગતા ઓળખતાઓના કરવેરા ઓછા કરી નાખે છે. આવા પણ ઘણા બધા બનાવો અગાઉ પણ બનેલા છે. આપણે જાણીએ છીએ કે ભૂગર્ભ ગટર જે નખાતી હોય છે, બીજી ગટરના કામો ચાલતા હોય છે, રોડ અને રસ્તાઓના કામ ચાલતા હોય છે, એમાં 40 થી 50 કરોડ રૂપિયાનું આ રીતે કૌભાંડ થતા હોવાના ઘણા બધા આરોપો પણ થઈ રહ્યા છે. વારંવાર આરોપો થાય છે. આજકાલના આરોપ થાય છે એવું નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે અશોકભાઈ વાત કરી ખરેખર એ અત્યંત ગંભીર છે. તો હમણાં અશોકભાઈ, નગરપાલિકાઓ એક બાજુ આટલા ખોટા ખર્ચા કરે છે, કૌભાંડો કરે છે, જે કઈ પૈસા છે એ બરબાદ કરી નાખે છે. અને જે લોન છે, દેવું છે, અત્યારે 14,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયા હોવાના પણ અહેવાલો આપણે જોઈએ છીએ વારંવાર અને આરોપો પણ મૂકવામાં આવે છે. તો હવે બીજી બાજુ સરકારે એક નવો કિમિયો અજમાવ્યો છે. એક તો સરકારની આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, એટલે નગરપાલિકાઓને જે ગ્રાન્ટ ચૂકવવાની હમણાં કહ્યું કે 10,000 કરોડ રૂપિયા નગરપાલિકાઓને ગ્રાન્ટ ચૂકવાશે. તો એ જે ગ્રાન્ટ ચૂકવવાનું ચાલુ કર્યું હતું એમાં નગરપાલિકાઓના જે બાકી પૈસા હતા એ કાપીને આપવામાં આવી રહ્યા છે. શું છે વિગતો એની? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ.
10 વર્ષ પહેલા દક્ષેશ્વર સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી, બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. રાજ્યની તમામ નગરપાલિકાઓમાં જે વીજ બિલ ભરવાનો પ્રશ્ન છે, સૌથી મોટી સમસ્યા વીજ બિલની છે. રાજ્યની એક પણ નગરપાલિકા એવી નથી કે જે નિયમિત વીજ બિલ ભરી શકે. કારણ નગરપાલિકાઓની આવકની મોટો સ્ત્રોત જોઈએ તો કરવેરા છે અને વિકાસના કામો પાછળ જે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે. હવે ગ્રાન્ટમાં એવું હોય કે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી હોય અને એ કામના જ્યારે ટેન્ડરિંગ કરવામાં આવે તો એ ટેન્ડરના જ્યારે એબાઉ ટેન્ડર મંજૂર કરવામાં આવે, હવે એબાઉ ટેન્ડર મંજૂર કરવામાં આવે તો 10, 15, 20% વધારાના થાય, તો એ વધારાનો જે ખર્ચ પડે છે એ સ્વભંડોળ એટલે કે નગરપાલિકાના જે કરવેરા છે એ કરવેરામાંથી એ ખર્ચ કરવાનો થતો હોય છે અને તેના કારણે વીજ બિલ ભરી નથી શકાતા અને આ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. આ માટે અમે રાજ્ય સરકારને અવારનવાર વિનંતી કરી છે કે આ વસ્તુ ના થવી જોઈએ, આના પર પ્રત્યે કોઈ નિયંત્રણ લાદો, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. કેમ કે આ ટ્રિપલ એન્જિન સરકાર છે એટલે ઉપર ફર્સ્ટ એન્જિન, સેકન્ડ ના થર્ડ એન્જિન જો એની સામે એક્શન લેવામાં આવે તો રાજ્ય સરકારનું ખરાબ દેખાય, એટલા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બરાબર, મૂળ એટલા માટે કાર્યવાહી નથી કરતા. ભલે ખોટું કરે તો કરવા દો, એની તપાસ નહીં કરવી, પગલા નહીં ભરવા. જો પગલા ભરો, કારણ કે મોટાભાગની નગરપાલિકાઓ એવી છે. પેલા તલવાડીની જે કહેવત છે ને કે લે 1, 2 તો લે 5, 10 રીંગણા, આ એવું છે, જે આવે એ લૂંટે રાખો બસ. એટલે લૂંટે રાખો, વાત સાચી છે. તો અત્યારે અશોકભાઈ 147 નગરપાલિકાઓ જે છે આખા રાજ્યમાં અને કેટલીક નવી પણ બની છે, તો એ બધી જ નગરપાલિકાઓમાં કયા પક્ષ પાસે છે અત્યારે? કેટલી નગરપાલિકાઓ છે? ભાજપ પાસે, કોંગ્રેસ પાસે કે બીજા પક્ષો પાસે? 147 માં 143 ભાજપ પાસે છે. એટલે લગભગ તમામ કહેવાય. હમણાં તાજેતરમાં દેવગઢ બારિયામાં ભાજપ પાસે હતી, ત્યાં ગાડી અંદર આ જ બાબતે વિવાદો થતા ત્યાં ગાડી ભાજપ સત્તા ગુમાવી. અપક્ષ અને કોંગ્રેસ ની બંને સાથે મળી અને ત્યાં દેવગઢ બારિયાની અંદર ભાજપની નગરપાલિકા એક ઓછી થઈ. અંદરના વિખવાદોના કારણે, એટલે આ મોટા પ્રમાણમાં વિખવાદો અને જૂથવાદ પણ એટલા જ મોટા પ્રમાણમાં પણ ચાલી રહ્યા છે. તો એ વાત તમારી સાચી છે કે આ જે તમામ કહી શકાય એવી નગરપાલિકાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને વહીવટ એકદમ ખાડે ગયો છે. તો હવે આમાં કેટલી ચૂંટણીઓ આવી રહી છે અત્યારે, એનો કોઈ અંદાજ ખરો? 75 નગરપાલિકાની આગામી, આમ તો ડિસેમ્બર એન્ડમાં એનું ટર્મ પૂરી થાય છે, પરંતુ અત્યારે હાલ SIR ની કામગીરી છે એટલે ફેબ્રુઆરી સુધી તો SIR ની કામગીરી ચાલવાની છે, એટલે ફેબ્રુઆરી સુધી તો આ ઇલેક્શન શક્યતા નથી. એટલે ટૂંક સમયમાં કદાચ એ મુદત પૂરી થાય તો વહીવટદારનું શાસન આવશે એવી પરિસ્થિતિ છે. એ તો રાજકીય રીતે નિયુક્તિ કરવામાં આવશે અને આજે કૌભાંડો થયા હતા બધા દવાથી લઈને બધું જ ફીંડલું વાળી દેવા માટે બધું જ કામ કરવામાં આવશે, તો એમાં કોઈ પેલું સવાલ નથી. તો આ આખી જે વાત છે એમાં કેમ અત્યારે સરકાર કંઈ કરતી નથી? સવાલ એ આવીને ઉભો રહે છે. નગરપાલિકાઓમાં પૈસા જે કાપી લેવાનો જે આદેશ થયો છે એ શું આદેશ છે, એ કહેશો જરા? રાજ્યની નગરપાલિકામાં જે વિકાસના કામ માટે જે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે, એ ગ્રાન્ટમાંથી જે વીજ બિલના નાણાં છે એના માટે સરકારે લોન આપવામાં આવેલી કે ભાઈ આ લોન તમારે 10 હપ્તામાં ભરપાઈ કરવાની અને વાર્ષિક એનું 4% વ્યાજ જ્યારે લોન આપવાનું હતું ત્યારે આ સરકારની પોલિસી હતી. રાજ્યની નગરપાલિકાઓના લોન આપ્યા પછી એક પણ નગરપાલિકાએ એ લોનના હપ્તા ભર્યા નથી કે નથી રેગ્યુલર વીજ બિલ ભર્યું. માટે સરકારે છેલ્લે એવો નિર્ણય લેવો પડ્યો કે ભાઈ જે વિકાસના કામોની ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટમાંથી આ કાપી લો. એટલે રાજ્ય સરકારે વિકાસના કામોની ગ્રાન્ટમાંથી પ્રથમ ને બીજા હપ્તા પેટે જે રકમ હતી એ રકમ કપાત કરી અને આ વીજ બિલ
એ કપાત કરી છતાં પણ વીજ બિલ રેગ્યુલર તો આજની તારીખે પણ કોઈ નગરપાલિકા ભરી શકે એમ નથી. ઓહો. કેમ કે ખોટા જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ ઉપર જ્યાં સુધી નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. અને એ નિયંત્રણ રાજ્ય સરકાર એટલા માટે નથી લાવતી કે રાજ્યની લગભગ તમામ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે અને માટે નથી લાવતા. હમણાં તાજેતરમાં રાજ્ય સરકારે એક નિર્ણય એવો કર્યો કે ભાઈ પંચાયતમાં સરપંચ કોઈ ગેરરીતિ કરે તો એ સરપંચને સસ્પેન્ડ કરવો, એને દૂર કરવો હોદ્દા પરથી. તો નગરપાલિકા માટે પણ આવી નીતિ સરકારે લાવવી જોઈએ. કેમ નથી લાવતી? માટે સરકારને આ નગરપાલિકાઓ બાબતે કોઈ કાર્યવાહી કરવી નથી અને જેમ ચાલે છે એમ ચાલવા દો એવી નીતિ રાજ્ય સરકારની છે. હોય કેટલા સ્કેલનો હોય, શહેરનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કઈ સ્પીડનો હોય, તે આપણા નગરોએ દેશને બતાવ્યું છે. મોદી સાહેબે આયોજનબદ્ધ અને સમય અનુકૂળ શહેરી વિકાસ માટે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. તેમણે શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ દેશને ચીંધ્યો. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે 2010માં મોદી સાહેબે શહેરની ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી. નાના શહેરો માટે મોટી સુવિધાઓ આપતી આ યોજનામાં આપણે પાછલા દોઢ દાયકામાં 57,000 કરોડ રૂપિયાથી વધુનું પ્રાવધાન કર્યું છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન મોદી સાહેબે કરાવ્યું અને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો સફળ પ્રયોગ આપ્યો છે. આપણે પણ તેમના આ વિચારને અનુરૂપ 2025માં આ વર્ષને શહેરના વેલ પ્લાન ડેવલપમેન્ટથી અર્નિંગ વેલ, લિવિંગ વેલ પાર પાડવા માટે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે. આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં 40% વધારા સાથે 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.